સો આપણે બેઝિકલી ઘણા બધા પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કરેલા હતા એલિમેન્ટ્સ ઓફ કન્વર્ઝેશનમાં, બરાબર. તો હવે આમાં આપણે નેક્સ્ટ પોઈન્ટ છે એ ડિસ્કસ કરીશું, દેટ ઇઝ ધ અટેકિંગ. સો destruction of their ideas. Basically the meaning of attacking is that destructions of their ideas. Attacking during a conversation is using destructing argument designed to either demolish an argument that is being presented or even as an attack on a person intended to create fear, demoralize them or otherwise promote concessions. The attack may be sharpened with careful use of language with such as powerful words being used of deliberate effects and assertions of authority. A problem of attack is that it causes the fight or flight reaction. Flight can be retreated into concession, which is what really short tough. It can come a more complete retreat as the person physically leaves. Fight involves defending or launching counter attack that can damage the relationship further without resolving the conversational difference. Attack is more than disagreeing, as it seeks to destroy rather than presenting an opposing viewpoint. It presumes that the attacker has greater power and assumes they will win any conflict. હવે અટેકિંગ એટલે શું? તો કે આપણે એક વસ્તુ જોયેલી હતી ડિસઅગ્રીંગ માને શું કે તમે એ વ્યક્તિ જે વાત કરી રહ્યો છે, બરાબર, એની સાથે ડિસઅગ્રી થાવ છો. બટ અટેકિંગ મીન્સ કે તમે જે આઈડિયા જ પ્રેઝન્ટ થયેલો છે એને ડિસઅગ્રી નથી પણ એકદમ ખોટો જ છે એવું પ્રેઝન્ટ કરી રહ્યા છો, અથવા તો એ વ્યક્તિને ચૂપ કરવાની ટ્રાય કરી રહ્યા છો અને તમારી વસ્તુ, તમારા આઈડિયાઝ છે એ તમારે સૌથી વધુ પ્રેઝન્ટ કરવા છે એવું બતાડી રહ્યા છો, અથવા તો એનો આઈડિયા છે એકદમ તમે એનો વિનાશ કરી રહ્યા છો, ડિસ્ટ્રેક્ટ કરી રહ્યા છો. સો ધેટ ઇઝ કોલ્ડ ધ અટેકિંગ. હવે અટેકિંગ બેઝલી કઈ રીતે થાય અથવા તો શું કામ થાય? તો કે એ છે એ બેઝિકલી કોઈ વ્યક્તિ છે એનો આઈડિયા પ્રેઝન્ટ કરે છે, બરાબર, એને ડિમોલિશ કરવા માટે, ઓર અથવા તો સામેવાળો વ્યક્તિઓ કંઈક બોલે છે તો એના મગજમાં જે કોન્ફિડન્સ સાથે બોલે છે તો એના કોન્ફિડન્સને લો કરવા માટે, અથવા તો એ લો કોન્ફિડન્સ સાથે શું બોલી શકે, અથવા તો એવા કોઈ ક્વેશ્ચન નાખીને એની વાત કાપીને એનામાં ડર ઊભો કરીને આવું બધું કરીને છે તમે અટેકિંગ કરી શકો છો. બેઝિકલી આ વસ્તુ છે એ તમને જોબ ઇન્ટરવ્યૂઝમાં જોવા મળે છે કે જ્યારે તમે જોબ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો તો ઘણા બધા ક્વેશ્ચન્સ તમને એ લોકો એવા પૂછે છે, ઓર એલ્સ તમને કંઈ ક્વેશ્ચન પૂછેલો હોય અને જો તમે એનો આન્સર આપતા હોય તો એ આન્સરને કટ કરીને વચ્ચેથી એ વસ્તુઓ છે એ બંધ કરીને કઈ રીતે બોલો છો, એની વસ્તુને કઈ રીતે કાપો છો, તો આ બધી વસ્તુ જોઈને છે તમે કઈ રીતે રિએક્ટ કરશો, તો આવું બધું ચેક કરવા માટે છે એ અટેકિંગ થઈ શકે છે. દેન આફ્ટર અટેકિંગ છે એ કઈ રીતે એક શાર્પન વેમાં બી થઈ શકે છે, બહુ કેરફુલ લેંગ્વેજ સાથે થઈ શકે છે. જે આપણે જોબ ઇન્ટરવ્યૂનું એક્ઝામ્પલ જોયું એમાં સેમ થિંગ થાય છે કે એ જે બી ઇન્ટરવ્યુઅર છે એ બહુ સારી રીતે, નોટ ઇન બેડ મેનર બટ સારી એવી લેંગ્વેજમાં તમારી વાત છે એને કાપી નાખે છે. દેન હવે અટેક કરવાના પ્રોબ્લેમ્સ શું થાય છે? સો દેટ ક્રિએટ્સ ફાઇટ ઓર ફ્લાઇટ રિએક્શન. ફ્લાઇટ મીન્સ વોટ? સો ફ્લાઇટ મીન્સ કે જે છે કે સામેવાળો વ્યક્તિ છે એ આન્સર નથી આપતો ઓર કમ્પ્લીટલી ત્યાંથી જતો રહે છે. સો દેટ ઇઝ ધ ફ્લાઇટ રિએક્શન. whereas fight involves the defending or launching counter attack, કે જ્યારે તમે કોઈ વ્યક્તિ સામે વાત આમ પ્રેઝન્ટ કરેલી છે અથવા તો એની વાતને કાપેલી છે તો એ વ્યક્તિ છે એ તમને સામે કાઉન્ટર અટેક કરે છે, એટલે કે સામે તમારી સામે જ એ બીજી કોઈ વસ્તુ રાખે છે કે ના તું આમ કઈ રીતે બોલ્યો અથવા તો બોલી, આમ જ થવું જોઈએ. સો દેટ ઇઝ ધ ફાઇટ રિએક્શન. એન્ડ ફ્લાઇટ રિએક્શન મીન્સ કે તમે જે વસ્તુ કરેલી છે એને નથી ગમતું તો એ ત્યાંથી બેઝિકલી ફિઝિકલી ઊભા થઈને જતા રહે છે. તો દેટ ઇઝ ફ્લાઇટ રિએક્શન. અટેક ઇઝ મોર દેન ડિસએગ્રીંગ, જે આપણે રીતે જોયું પહેલાં જ કે એ ડિસએગ્રીંગ કરતાં વધુ છે, કારણ કે
ત્યારે ખાલી તમે એ વસ્તુ પ્રેઝન્ટ કરો છો કે બની શકે તારો પોઈન્ટ ઓફ વ્યૂ ડિસઅગ્રીંગમાં એવું ફીલ થાય છે કે તારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, બીજું કાંઈ નથી, આ વસ્તુ તું કે સીધી રીતે થઈ શકે, બટ મને આવું લાગે છે કે આમ થવું જોઈએ. જ્યારે અટેકિંગ છે એ શું છે કે તમે એના કરતાં વધારે પાવરફુલ છો કે એવું કાંઈ પણ અઝ્યુમ કરીને તમે કોઈ વસ્તુ બોલો છો, આમ જ થવું જોઈએ. અથવા તો તમે આર્ગ્યુમેન્ટ જીતવા માટે આ વસ્તુ બોલો છો, કોન્ફ્લિક્ટને જીતવા માટે, સો તમે અટેકિંગ કરો છો. સો દેટ ઇઝ ઓલ ઇન્ક્લુડેડ ઇન અટેકિંગ. The next element is defending. How you can defend yourself. So stopping their attacks. સૌથી પહેલાં આપણે જોયું કે અટેક્સ છે એ કઈ રીતે થઈ, અટેકિંગ થવું જોઈએ. દેન આફ્ટર છે ડિફેન્ડિંગ, કે કઈ રીતે તમે ડિફેન્ડ કરી શકો તમારી આર્ગ્યુમેન્ટ્સને. સો અ નેચરલ યુઝ ઓફ ડિફેન્ડિંગ ઇઝ ટુ પ્રોવાઇડ સપોર્ટ ફોર એન આર્ગ્યુમેન્ટ વી મેક, promptly finding ways to diffuse the challenges other might to what we have proposed. This may be done by gradually building up the case and then making the proposition, or alternatively stating what we believe and then adding reasons for doing so afterwards. If we do not add justification to argument, then others may argue against us, just stating us as wrong or criticizing our reasoning. If we feel that the attack is personal, then we will switch from defending the argument to defending ourselves. In doing so, we may easily become emotional or irrational. As well as defending ourselves and our arguments, we may also differ other people and the things they have said. This helps build the bond with the other person, improving our relationship with them. When we defend, we may do so with carefully response logic, but often we use weak arguments and pluses. We may also use simple assertions of belief or emotional statement that can have elements of caution in them, effectively saying, if you disagree, then you will be a bad person for upsetting me, which will then justify my attacking you in return. In this way, defending can become attacking, which forces the other person to defend. So basically આમાં તમને વેઇસ કીધા છે કે કઈ રીતે ડિફેન્ડ થઈ શકે. સૌથી પહેલાં તો ડિફેન્ડિંગ એટલે શું, તો કે તમારી જે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છો તમે જે બી વ્યક્તિ સાથે, બરાબર, એ તમારી ઉપર અટક કરે છે, તો તમે કઈ રીતે તમારી આર્ગ્યુમેન્ટને સપોર્ટ કરશો. સો દેટ ઇઝ ધ ડિફેન્ડિંગ. ડિફેન્ડિંગમાં બેઝિકલી શું થાય છે કે તમે તમારી આર્ગ્યુમેન્ટને વધુ સ્ટ્રોંગ બનાવો છો. તમે જે બી વસ્તુ બોલેલા છો એ દરેક વસ્તુનું જસ્ટિફિકેશન છે એ તમારી પાસે હોય તો જ છે એ તમે તમારી સેલ્ફને ઓર તમારી આર્ગ્યુમેન્ટને બીજા લોકો પાસેથી ડિફેન્ડ કરી શકશો. દેન આફ્ટર જ્યારે તમે એવું ફીલ કરો છો કે આ વસ્તુઓ છે એ તમારી બોલેલી વસ્તુ ઉપર નહીં બટ ડાયરેક્ટ તમને જ અટેક કરે છે, ત્યારે તમે ડિફેન્ડિંગ જે આર્ગ્યુમેન્ટને ડિફેન્ડ કરતા હોય એમાંથી સીધા શેમાં સ્વિચ થઈ જશો, તો કે તમારી સેલ્ફને ડિપેન્ડ કરવા માટે. અને એ વસ્તુમાં તમે શું કરશો કે તમે ઇમોશનલ થઈ જશો અને ઇરેશનલ વસ્તુઓ છે એ બોલી શકો છો. એઝ વેલ એઝ તમે તમારી સેલ્ફને ઓર આર્ગ્યુમેન્ટને કઈ રીતે ડિફેન્ડ કરી શકો છો કે જે લોકો બીજા તમારી આર્ગ્યુમેન્ટ સાથે અગ્રી થાય છે, એને જે બી વસ્તુ કહેલી છે અથવા તો એ જે વસ્તુ તમને કહે છે, બરાબર, એમાં તમે એની સાથે અગ્રી થઈ જાઓ અને તમારી આર્ગ્યુમેન્ટ છે એ વ્યક્તિ સાથે તો રિલેશન સારું કરો છો બટ તમારી આર્ગ્યુમેન્ટ છે એ બી ઇમ્પ્રૂવ થઈ જશે. યુઝ્યુઅલી તમે ડિફેન્ડિંગમાં શું કરવું જોઈએ તો કે કેરફુલી રીઝન લોજિક સાથે વસ્તુઓ કહેવી જોઈએ. બટ યુઝ્યુઅલી આપણે વારંવાર શું કરીએ છીએ, શું કે આપણે આપણી આર્ગ્યુમેન્ટને છે એ વીક બનાવી દઈએ છીએ. સો દેટ ઇઝ હાઉ કે ડિફેન્ડ કરી શકો છો. હવે તમારે ડિફેન્ડિંગમાંથી તમને એવું લાગે છે કે સામેવાળો પર્સન છે એ લિટરલી તમને અટેક જ કરે છે, તો તમે તમારી જે ડિફેન્ડિંગ વસ્તુ છે એને આર્ગ્યુમેન્ટ અટેકિંગમાં કઈ રીતે ચેન્જ કરી શકો છો. તો તમે એવા સ્ટેટમેન્ટ પાસ કરી શકો છો કે આ એક્ઝામ્પલમાં આપેલા છે કે જો તમે મારી સાથે ડિસએગ્રી છો તો એ વસ્તુ છે એ મને બહુ ખરાબ લાગશે, તો આ વસ્તુ છે એ તમને શું સામેવાળાને જસ્ટિફાઈ કરે છે કે તમે છે એ હવે એનો વસ્તુનો તમને સામો આન્સર મળશે જો તમે મારી સાથે ડિસએગ્રી થશો તો. સો આવી રીતે તમારું જે ડિફેન્ડિંગ છે એ અટેકિંગમાં કન્વર્ટ થઈ જશે. એન્ડ ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ બ્લોકિંગ. Putting things in the way of their arguments. In conversation, we sometimes act of block people and topics.
keeping the focus on the things we wish to talk about or just ourselves and avoiding more difficult discussions. તો બ્લોકિંગ માને વોટ કે જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો અને એમાં એવા ટોપિક્સ છે તો એવા લોકો વિશેની વાત છે કે જે તમારે સાંભળવી જ નથી, કે જેમ વસ્તુમાં તમારે કાંઈ વાત જ નથી કરવી એ વસ્તુ વિશે અને તમારે જે ટોપિક જોઈએ છે એની ઉપર જ બોલવું છે અને તમારા માટે જ બોલવું છે. તો આવી બધી વસ્તુ છે જે તમે કરો તો એને બ્લોકિંગ કહેવાય, કે સામેવાળી વ્યક્તિની વાત છે એને એકદમ સ્ટોપ કરી દેવી. તો એ કઈ રીતે કરી શકો? સૌથી પહેલાં ફોરબાઇડિંગ. A simple way of blocking in a conversation is to forbid discussion about certain points. This can be done by requesting that others sustain their focus on a given topic and that they do not wander off elsewhere. Forbiding means what? કે કોઈ સામેવાળી વ્યક્તિને મોઢે મોઢ કહી દે કે ઓકે આ વસ્તુ ઉપર મારે વાત નથી કરવી. તો એવી રીતે છે તમે એ વસ્તુ ઉપર વાત કરવા માટે બ્લોક કરી શકો છો. નેક્સ્ટ ઇઝ ઇગ્નોરિંગ. Blocking a person may be done by simply ignoring anything they say. If they say, "What about?" or "I disagree," just act as if they had not said it and continue with the discussion you want to have. Second thing છે ignoring, કે સામેવાળા વ્યક્તિ કાંઈ વસ્તુ બોલેલા છે એ તમે ખાલી સાંભળી લીધું, બટ એમાં હા કે ના કે કાંઈ પણ કહેવાની જગ્યાએ તમે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દો કે આમ જ હતું, તમે તમારું કન્વર્ઝેશનને continue રાખો. So that is the thing that is ignoring. And then after next is distracting. When you use distraction, you layers that take them off the trail to areas you do not want to discuss and on to side topics that are usually of no real consequences. Distracting એટલે કે એ વ્યક્તિ છે એ વસ્તુ ઉપર વાત કરતા હોય એની જગ્યાએ તમે કોઈ બીજી વસ્તુ ઉપર વાત સ્ટાર્ટ કરી દો, બરાબર છે, એમાંથી ડિસ્ટ્રેક્ટ થઈ જાય એ ટોપિક ઉપરથી. સો દેટ્સ હાઉ યુ કેન બ્લોક ધેમ. નેક્સ્ટ ઇઝ ચંકિંગ. When people start talking about difficult matters, move the topic to a higher level general discussion. If they try to look at an awkward big picture, dive into the details. Chunking avoids discussion by moving the conversation to higher or lower levels chunks of information. Chunking માને what? કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ એવી વસ્તુ ઉપર ડિફિકલ્ટ વસ્તુ ઉપર વાત કરવાની ચાલુ કરે ત્યારે તમે કોઈ એવા ટોપિક ઉપર મૂવ થઈ જાઓ જે હાયર લેવલ જેનામાં છે જનરલ ડિસ્કશન બહુ હાયર થિંક ઉપર થઈ શકે છે, બરાબર, અને એમાં બીજું કાંઈ નથી થઈ શકતું, એની ઉપર જે ડિસ્કશન છે એ ચાલુ થઈ જાય છે અને બહુ જનરલ ટોપિક છે. સો આવી રીતે છે તમે એવા ડિફિકલ્ટ ટોપિક્સમાંથી છે એ બીજા ટોપિક્સમાં મૂવ થઈ શકો છો. Then after second is trivializing. So you can limit discussion about an unwanted subject by making it seem trivial and unimportant. Downplay talk about its important and skim lightly over it, claiming other topics are more important, and by implementation any discussion about the unwanted subject is itself trivializing those things you say are more important. Trivializing means what? કે તમે એ વસ્તુનું છે જે વસ્તુ ઉપર વાત થાય છે અનવોન્ટેડ સબ્જેક્ટ ઉપર એનું છે અનઇમ્પોર્ટન્ટ બતાવી દો, અથવા તો બીજી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તમારે ડિસ્કસ કરવા છે એનું ઇમ્પોર્ટન્સ વધારે બતાવી દો. સો આવી રીતે કરીને તમે આ વસ્તુ છે એ ટોપિક ઉપર વાત થતાં તમે બ્લોક કરી શકો છો. એન્ડ ધ નેક્સ્ટ થિંગ ઇઝ અવોઇડિંગ. You can also just steer the conversation away from unwanted topics, keeping control of the conversation and stimulating discussion in more interesting areas as well that keep people engaged and away from the pitfalls that you want to avoid. Avoiding માને વોટ કે જે એ લોકો વસ્તુ કયા રહે છે કન્વર્ઝેશનને તમારા હાથમાં રાખવા માટે એને એ જ ટોપિક ઉપર અનવોન્ટેડ ટોપિક્સથી દૂર રાખવા માટે જે બી કાંઈ વસ્તુ કરો છો કે એ લોકો બોલે છે એ વસ્તુને શું કરવું જોઈએ તો કે તમારે અવોઇડ કરવી જોઈએ. Next one is delaying. Another way of avoiding a subject is to put it off, saying you will come back to it or find out more at another time. This pushes the subject into the future and avoids discussion about it now. Delaying કે એ વસ્તુ છે કે આપણે આ વાત ઉપર છે હવે આપણે
આ મેટર ઉપર છે આપણે પછી વાત કરીશું, અત્યારે આપણે આ વસ્તુ ઉપર ગઈએ. તો આવી રીતે એ વસ્તુને ડીલે કરીને છે તમે ઇન્ફોર્મેશન છે અથવા તો બ્લોકિંગ છે એ કરી શકો છો. એન્ડ ધેન આફ્ટર લાસ્ટ ઇઝ કોમ્પ્લિફાઇઝિંગ. સો વેન અ પર્સન સ્પીક્સ ઇન અ વે દેટ includes multiple instances of things that others disagree with, then those others may well forget a number of points as they wait to interpret about a single point. Next, blocking can hence be done by first raising continuous point and then adding it a number of more important points that you want to make. An objection will be made to the early points while you will likely get away with saying the other things. So કોમ્પ્લિફાઇઝિંગ મીન્સ કે તમે છે એ મલ્ટિપલ થિંગ્સ છે એ એડ કરી શકો. તો તમે જે વસ્તુ બોલતા હોય એમાં દેન આફ્ટર એક સિંગલ પોઈન્ટની જગ્યાએ જે મલ્ટિપલ નંબર્સ ઓફ પોઈન્ટ છે એ આપી શકો છો અને તમારી આર્ગ્યુમેન્ટને છે એ વધારે ને વધારે બેટર બનાવો. સો દેટ ઇઝ ધ વન વે ટુ બ્લોક ધ પોઈન્ટ. સો એન્ડ ધ નેક્સ્ટ ઇઝ ટોકિંગ. And finally, you can just keep talking. Filibustering is where a person talks at great length, filing up the time available and not giving anyone else a chance to speak or disagree. Politicians tend to use this method, especially where there is limited debating time. કે ટોકિંગ એટલે શું? કન્ટિન્યુઅસ બોલે જ રાખવાનું. જે તમે બોલતા હોય એ વસ્તુ ઉપર કન્ટિન્યુ તમે લેન્થ છે વધારી દો એ ટોપિક ઉપરની અને કન્ટિન્યુઅસ બોલે રાખો. સો દેટ ઇઝ ધ ટોકિંગ એન્ડ these are the ways of blocking. And that is your chapter 1 in unit 1 is completed. We will discuss our next topic in our next lecture. Thank you.